સોમનાથમાં તોફાની વરસાદ થયો છે। જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે। વેરાવળમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ગીર ગઢડા અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે તાલાળા અને ઉનામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। સૂત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ થયો છે, જેના પગલે પ્રશ્નાવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરો સુધી કેડસમા પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેમને કારણે સૂત્રાપાડા પંથકના જે કેટલાક ગામડાઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે નિર્માણ પામી છે। જોઈ શકાય છે આજે સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવાડા ગામ છે। પ્રશ્નાવાડા ગામની અંદર મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો ને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। જોકે પાણી થોડા ઓછરા છે, પરંતુ અહીંના લોકો છે તે હજુ પણ કોઠણસમા પાણી છે તેમની અંદરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે અહીંના કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેઓ સાથે આપણે વાત કરીશું કે કઈ રીતના રાત્રિ પસાર કરી હતી, કેવો વરસાદ હતો। જી સાહેબ, આપનો પરિચય અને રાત્રિના કેવો વરસાદ હતો, કઈ રીતે લોકોએ પોતાની રાત વિચારી? રાત્રિના બહુ પરિસ્થિતિ ખરાબ હતી। વરસાદ વિરામ લીધો, બાકી વરસાદ વિરામ ના લે તો આમાં કોઈ જાનહાનિ થાય, તો હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી। આ રાત બહુ ખરાબ વીતી છે અને પાણીનો બહુ નીકળ। 4 વાગે અમે મુલાકાત લીધી હતી તો 4 વાગે બહુ ગંભીર હાલત ખરાબ હતી અમારે, બરાબર। લોકો બધે અમુકના ટેકા લઈને એકબીજાની ઘેરે ભાગી ગયા હતા। અચ્છા, આપ ગામના સરપંચ છો, તો છેલ્લા 20 વર્ષથી કાકાએ કીધું 20 વર્ષથી આ પરિસ્થિતિ છે, શું કારણ છે આને આ પરિસ્થિતિ રહી છે? એથી વધારે વર્ષોથી આ પરિસ્થિતિ છે, કારણ કે આમાં બધીમાં રસ્તા હાંકડા થઈ ગયા બધી, બરાબર। એટલે પાણી ક્યાં જાય? બધાયનું પાણી ભેગું થઈને અહીંયાથી નીકળે હાંકડામાં। બહુ ગંભીર હાલત હતી રાતના 4 વાગ્યા પછીના, અને લોકોમાં એવી પરિસ્થિતિ હતી અને ગંભીર પરિસ્થિતિ, મતલબ બહુ જોરદાર વરસાદ વીજળી સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ અને નુકસાની પણ જાજી વેઠવી પડી છે। ઘરોમાં નુકસાન લગભગ મારા ખ્યાલમાં તો 150 થી 200 ઘરોમાં નુકસાની થઈ છે અને દર વર્ષે પાણીની પરિસ્થિતિ આ જ છે અને આમાં કોઈ તંત્ર ધ્યાન નથી દેતું। દર વર્ષે લોકોના ઘરમાં બધામાં પાણી ગરી જાય છે। 200 થી 250 ઘર છે કે જેમની અંદર તેઓની જે ખાવાની ઘર વખરી હતી તે પણ પડલી ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે અને લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઈ ન આવવાને કારણે લોકોને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો ગીર સોમનાથમાં ગીરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત્રે મેઘરાજાની જમાવટ જોવા મળી। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડ્યો, ક્યાંક ભારે પવન સાથે મેઘરાજાની જમાવટ થઈ। ઉના, કોડીનાર અને વેરાવળમાં 1 ઇંચ વરસાદ થયો, તો અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું। હવે વાત જૂનાગઢની। જૂનાગઢમાં માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। વહેલી સવારથી જ તોફાની વરસાદ પડી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ શરૂ થયો છે। બંદર ઝાપા જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે। અમાર, જૂનાગઢના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે? પંકજ, ચોક્કસ કે જે રીતે જૂનાગઢ જિલ્લાના આજે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે ને આજ વહેલી સવારથી જ માંગરોળ પંથકમાં મેઘરાજા છે તે ધળબલાટી બોલાવી રહ્યા છે। ખાસ કરીને માંગરોળના જે બંદર ઝાપા જેવા અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। બીજી તરફ રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે અને હાલ હજુ પણ વરસાદી માહોલ માંગરોળ પંથકમાં યથાવત છે। તો બીજી તરફ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।